હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतઃ ક્લેશનાશાય. ગો પાછળ ઊભા છો, ના પાડે છે મારે નથી કરવા ક્લાસ, બરોબર. પણ અમે જે ખાઈશું એને ખવડાવીશું. ફરાર બરાર બધું એ જ ખાવાનું છે. તો ચલો વેદુભાઈ જોડે ગુડ મોર્નિંગ કરાવીએ આપણે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાર્જ ઉપર થઈ ગયું છે, પોતું કરવાનું છે. પણ વેદુભાઈ હવે ચા નાસ્તો આપી દઈએ, પછી આપણે બહાર કપડાં મશીનમાં નાખી દઈએ અને બહારનું કામ પતાવી દઈએ પહેલાં. પછી કચરા પોતું કરીએ અને ફરાળ જ બનાવવાનું છે. વેદુભાઈ એમાં ચાલો કરે છે, પાછળ દેખાય છે. એ ચાલો બાલો કરી દીધો, હનુમાન ચાલીસા કરી રહ્યા ને, અને મોબાઈલ લેવો છે એટલે હટ ચાલ તારું નાસ. અરે અવાજ સાંભળું નહીં આમ ચાલ, આમ 11 નહીં કરવી તો એક આખરું પૂરું કરજે. 10 વાગ્યેથી 2 ભાગ કર. તો વેદુભાઈ એમનો ચા નાસ્તો કરે છે, આખરો. અને અરે તારો ટાઈમ થવા આવ્યો છે, 9:45 થવા આવ્યા ભાઈ. પાર્લેજી ના ખવાય સવારમાં, મોર્નિંગમાં પાર્લેજી ના ખવાય. ભાખરી નથી, હાજી પતી ગઈ બધી. અને આજે 11 છે. જા લઈ આ બિસ્કિટ અને અડધો ખાખરો ખા. આપણે વેદુભાઈને ટ્યુશનમાં લેવા જઈએ છીએ, પછી આવતો રસ લેતા. ગરમી બહુ છે એટલે પપ્પા નહીં મોકલે, પછી કે માથું દુખ્યું ખાલી કે. ટ્યુશનથી છૂટી ગઈ છે, આઈ મીન હું. અને મમ્મી રસ લેવા જાય છે. ચપ્પલ અહીંયા કોઈને પડી ગયા છે. ગરમી મમ્મીને બહુ વધારે લાગે છે, મને ઓછી લાગે છે, મને ઠંડી ઠંડી લાગે છે. ઘરે જઈને સર્વિસમાં રાખશું, પછી આપણે ઊંઘવાના છીએ. આ કમર ટ્યુશનમાંથી જ આવે છે કોઈ. સબ્જી બહુ વધારે પેલી ભીડ છે. આ લક્ષ્મી જ્વેલર્સનું પેલું ઓપનિંગ થઈ છે એટલે હવે બહુ વધારે ગરમી લાગે છે મમ્મીના હિસાબે. બહુ વધારે ગરમી લાગે છે મમ્મીને. એમાં પેલો ભાઈબંધ હતો ત્યાં, પેલો ભાઈબંધ, મારો ભાઈબંધ અહીંયા ક્યાંક હતો. હું આવતો હતો ને તો મેં પેલા સાઈડ જોયું તો એક સાયકલના મારો ભાઈબંધ બેઠો હતો, સબ્જી વબજી લેતો હતો. એનું નામ રુદ્ર રાજપૂત. રાજપૂત સરનેમ હોય, રાજપૂત સરનેમ હોય એટલે રાજપૂત જ છે. રુદ્ર રાજપૂત અહીંયા જ રહે. અહીંયા આજુબાજુ ફ્લેટમાં જ રહે. આપણે પેલા મળતો નહીં રેડ જુપિટરમાં, એને દાદા લેવા આવે રેડ જુપિટરમાં. એ રુદ્ર રાજપૂત ગયા, દારૂડી ગયા તો દારૂડી ગયા. વંદે માતરમ પહેલા, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. હલો દારૂડી વંદે માતરમ કહી જાય. પેલો યેલો છે દારૂડીઓ એકદમ આમ ફોજીને જેમ લેફ્ટ અહીંયા રસ લેવાનો હતો પણ મમ્મીને અહીંયા મહાલક્ષ્મીમાં એક વાર એ બોલ્યો તો મને લાગ્યો માધવ એમ મમ્મી લે. આ છે મહાલક્ષ્મી દૂધઘર, અમારા ઘરના બાજુમાં છે. મમ્મી અહીંયા ચાલતી પકોડી ખાવા આવે છે. અહીંયા ત્યાં સુધી હું દુપટ્ટો લે આપી દે મને પૈસા. આઈફોન આપવાનો છું. આઈફોન અમીર થઈ ગઈ. આ દુપટ્ટો ગરમ ના લાગે. ચશ્મા જબ્બર એ ખોલી આપણે. વેદુભાઈ રસ લઈ લીધો. આમ જોજે, બતાય ચાલ. મમ્મી રસ લઈ લીધો છે. સ્ટાઇલિશ ચશ્મા પહેરી લાગે છે. મમ્મીને બહુ વધારે પેલું જેલસી થાય છે. જેલસી મને નહીં, જેલસી મને થાય છે. મમ્મીને આટલા બહુ બધા મસ્ત ચશ્મા લઈ આપો. મને ખાલી અભ્યાસ સુધી કહી દીધું કે મને એટલા મસ્ત નહીં લઈ આપી ચશ્મા. સનગ્લાસીસ તો પણ મારા ઘરે એટલા મસ્ત ચશ્મા લઈ આપ્યા. લઈ આપ ને મને.
મેં તે આપે છે હવે તારા પૈસાથી મને લઈ આપ ને તો ત્યાંના જ લઈએ આપણે આવા જ બીજા બોયઝવાળા ફેશનમાં લઈએ આપણે. જો વેદુભાઈ આવી ગયા છે ને અમારા જોડે વેદુભાઈ ફરાળનું ખાવાનું છે. હા તો ફરાળનું અમે બનાવ્યું છે અહીંયા પૂરી આ બટાકાનું શાક. અમારો રસ આવી ગયો છે. પપ્પાનો પગ અહીંયા પડ્યો છે. ધરાવા જવાનું છે આપણે ધરાઈ નાખ્યું. હેલો ગાઈઝ, જો અમે ધરાઈ નાખ્યા છે. આપણા ભગવાન છે, આપણા બધા ભગવાન છે, એમને ધરાવી દીધું છે. હવે થોડી વાર બેહીએ પછી મળીએ આપણે નીચે જઈ. ભાઈને ગરમ ગરમ ભાખરી દાળ ફ્રાય ખાય છે અને જોડે રસ હે ને વેદુ અને અમારા લોકોના ફરાળ છે તો ફરાળ હવે જમીએ છીએ. મમ્મી આ બેઠી છે. પછતાવો આવે છે મમ્મીને. શેનો પસ્તાવો આવો છે કે બંને સાઈડ કેમ બુટ્ટી પહેરી એક સાઈડ પહેરવાની હતી એવું ને કોના તના લેડીઝ ને તો બે સાઈડ એટલે બંને વચ્ચે રવિવારે વેદુની ઇંગ્લિશની made a plan to leave the other people of the ship behind on the island and leave the island with ship but Jim heard their plan and at the time when it was the moving he came. He sneaked into the ship and escaped the pirates and madmen. વેદુભાઈને ઇંગ્લિશની પેપર છે કાલે સોમવારે મને તો આજે ફૂલ તૈયારી છે. How did Ben come to the island? Ben came on the was marooned by the other members of the ship he was traveling with. આજે રવિવારે અમે ક્યાંય બહાર ગયા નથી, ઘરમાં જ છીએ હે. અને અહીંયા પાછળ વેદુભાઈને ઇંગ્લિશની પેપરની તૈયારી ચાલી રહ્યા છે અને અમે અહીંયા સેવ કરવા મૂક્યો છે. તો વાગી ગયા છે 6:30. તો વેદુભાઈને બધા રમવા માટે બોલાવા આવ્યા હતા પણ મોકલ્યો નથી કેમ કે બોલાવશે એમ પછી રમાડશે નહીં એટલે એને ના પાડી દીધી તારે નહીં જવાનું. બાજન બધા પેલું કરો અને એક્ઝામ પછી બાજતા નહીં બધા ભેગા થઈને. તો ચલો બહારનું વાતાવરણ બતાવો. વેદુ કંઈ બોલ્યો ના હોય ને તો વેદુનું નામ આવે છે એટલે વેદુને ચોકમાં નહીં મોકલવાનું, કંઈક એક્ટિવિટીમાં મૂકી દેવાનું પણ વેદુને ચોકમાં નહીં મોકલવાનું. તો ચલો બહારનું વાતાવરણ તમને બતાવું. હા મેંગો લેવા જાય છે. આમાં ત્યાં કાકા ઉભા રહે છે ને ઉભા રહે ત્યાં બહાર લેવા ગયા છે. અમારું બાંબુ છે, બાંબુની ચાટ. અહીંયા બહુ બધા રેસ્ટોરન્ટ થાય છે. વેદુ માટે સમોસા લેવા આવ્યા છે અહીંયા અમે ગરમ ગરમ. ક્યાં છે સમોસા? પેક થાય છે આપણા, બતાવો સમોસા. અને ત્યાંથી અમે ખીચડી લીધી, સાબુદાણા ખીચડી. હેલો મિત્રો, આજે 11 છે. આજે 8 વાગ્યા છે. હવે 11 કરી નથી એટલે વેદુ આજે મજા લઈ રહ્યો છે સમોસા અને ચટણીની. હે વેદુ, કેવા લાગે સમોસાની ચટણી? મજા આવે છે? આમ જોજો ભાઈ સામે, આમ તારું એક્સપ્રેશન તો આપ. ફોટો પાડવા જોઈએ. ઓકે. અને આરતી અહીંયા ચા બનાવી રહી છે અને કેળાની વેફર લાવી છે. અને જોડે અહીંયા અમે ફરાળી ખીચડી જોઈ શકો છો. ફરાળી ભેળ છે, સાબુદાણાની ખીચડી છે, એક બાજુ ચા ગરમ થઈ રહી છે અને વેદુ સમોસા ચટણી કરી રહ્યું છે.
બ્રેડ ને જોડે ચા. જમવા બેસી ગયા છે. લો ચમચી. કેવી છે ચાખીને કહો. સરસ છે. એ ભાઈએ મને ચખાડી હતી ખરા. આ ચાખી દીધી. તમારે તો ભીડ હતી ને. આ ભેજ તમે તે બી ખાસ ચાખ્યું. તો આજે અમારા 11 છે તો અમે આ લાયા છે. અમે મારી છે ને ચશ્માનું છે. શું કરો છો? તકલીફ શોધવું. એની તકલીફ ક્યારે? પગમાં. ક્યાં છે? પોષણ દુખે છે છોટું. તો કઈ દુખે છે? અલગ અલગ જગ્યા બધી દુખે છે. એવું છે. મેં તો પગ ઉપર ઊંઘ્યો ત્યારે ખબર પડી હતી ક્યાં? હા મમ્મી મોટી ભાગ આ ઉપર નથી. અને હાડકો નહીં. હાડકાનો ભાગ નહીં. મસલ તૂટી ગયા હોય ને અસર તો દુખે. એની ઉપર એક્ટિવા પડી હતી. પછી આખું વજન પગ ઉપર આવ્યું હતું ઊભી થઈ ગઈ. તો આ વૈદુભાઈ જ્યારે એક્ઝામ હોય ને એના આગલા 2 દિવસ મહેનત કરે. રોજ જે મહેનત કરતા હોય 15 દાડા 20 દાડા પહેલાંથી તો આટલું કાઠું પડેલા કાઠું. એક ગયા ચાલવા ને અને અમે 2 ઘેર બી. જેને ચાલવાનું છે સામે વ્યક્તિ બેવો છે. કોલેસ્ટ્રોલ વધી ગયું છે એ ઘરે બે છે. હે તમારો છોકરો ચાલવા ગયો તો તમારે શું કરવાનું? તમે કેવું તો મારા બદલીમાં ચાલતો આવશે કે હા મારા બદલીમાં ચાલતો આવજે. ડૉક્ટરે મને ચાલવાનું કીધું છે તે મને આળસ આવે છે. પગનું તો હવે થયું એ પહેલાં મને આળસ આવતી હતી હે ને. તો ચલો બહાર થોડું બતાવીએ. દાદા ફ્રૂટની લારી લઈને ઊભા છે. મસ્ત કેરી બેરી લાવ્યા છે કે આજે સારી કેરી મળી. આટલી ટ્રાફિક નથી હોતા રોડ ઉપર જશે. રોડ ખાલી છે ને તો અત્યારે કાલ વખતે તો કેટલો બધો ભરેલો રોડ હતો 8:30 વાગે. આજે તો રોડ ખાલી છે. ભરેલો નથી. જે રવિવાર હતો એટલે ભોલુભાઈ 11 વાગ્યા સુધી વાંચવા બેસ્યા હતા. હવે એમનું પતી ગયું. હવે સૂઈ જવાનું છે. તો આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. કાલે નવા બ્લોગમાં મળીશું. વેદુ કાલે 5-5:30 વાગે ઉઠવાનું છે ને વાંચવા. હા 6 મને 6 નહીં પહેલાં ઉઠાડીશ. મોડું ધોઈ વાંચવા બેસ. ચલો તો આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. કાલે નવા બ્લોગમાં મળીશું આપણે.